છોટાઉદેપુર જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટર ગાર્ગી જઈને 17 પ્રશ્નોના મૂળ સુધી પહોંચી સંતોષકારક નિકાલ લાવવા અધિકારીઓને તાકીદ કરી. છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોના પડતર પ્રશ્નો અને ફરિયાદોનું પારદર્શક તથા સમયબદ્ધ નિવારણ લાવવાના ઉમદા હેતુથી જિલ્લા સેવા સદનના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નાગરિકો દ્વારા વ્યક્તિગત અને જાહેર હિતને સ્પર્શતા કુલ 17 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં મુખ્યત્વે વારસાઈ કરવા, રસ્તા પરનું દબાણ દૂર કરવા, નલ સે જળ યોજના, ખનીજ ચોરી, નેશનલ હાઈવે પર સર્વિસ રોડ બનાવવા, સર્ટિફાઈડ નકલ આપવા, વીજ કનેક્શન, ખેતીવાડીમાં સિંગલ ફેઝ પાવર રાત્રિ દરમિયાન આપવા, નરેગા જોબ કાર્ડ અને નવા રોડ બનાવવા જેવા મહત્વના પ્રશ્નોનો સમાવેશ થાય છે. કલેક્ટરશ્રીએ તમામ અરજદારોને રૂબરૂ સાંભળ્યા હતા અને જે તે વિભાગના અધિકારીઓ પાસેથી પ્રશ્નોની વર્તમાન સ્થિતિની ઝીણવટભરી વિગતો મેળવી હતી. કલેક્ટરશ્રીએ અધિકારીઓને કડક સૂચના આપતા જણાવ્યું હતું કે પ્રશ્નોના માત્ર ઉપર છલ્લી રીતે જોવાને બદલે તેના મૂળ સુધી પહોંચી યોગ્ય તપાસ કરી વહેલી તકે સંતોષકારક નિકાલ લાવવો અનિવાર્ય